હેલો ફ્રેન્ડ, જય માતાજી. તો સ્વાગત છે તમારું અમારા નવા એક વ્લોગમાં, રોશની ફાસ્ટ ફૂડ વ્લોગમાં. તો મિત્રો, જો અમારું રોજિંદા જીવનનું કામ ચાલુ જ છે. સવારે 6 વાગે આવી ગઈએ, 6:30 વાગે ક્યાં 7 વાગે આવી જઈએ છીએ. આવીને બધું કામ કરવાનું હોય, સાંભાર બનાવવાનો, મેંદુવડા બનાવવાના, ટીકડી બનાવવાની, સેટઅપ કરવાનું, સાફ સફાઈ કરીએ, હા ના તે બધું કરવાનું હોય. એટલે એ બધું કરતાં કરતાં અમારે લગભગ 8:30 જેવું થઈ જાય છે, નહીં? એટલો તો ટાઈમ થઈ જાય ને. એટલો ટાઈમ થઈ જાય છે. તો હજુ વાગ્યા છે આપણે 7:30 જ થયા છે. 7:30 થયા છે સવારના. સવારના. એટલે સાંભાર આપણે બધો કમ્પ્લીટ કરીને હવે ઉકળવા મૂકી દીધો. જુઓ મિત્રો, એકદમ હાઇજેનિક, બધા જ ઘરના મસાલા અને મસ્ત એવું. અને સંભાર બી એકલી આપણે તુવેરની દાળનો જ બનાવીએ આપણે, તો બીજી કોઈ દાળ એડ કરતા નહીં. અને શાકભાજી, તુવેરની દાળ અને શાકભાજી, બસ શાકભાજી એટલી વસ્તુથી આપણે સંભાર બનાવીએ. તો અમારો બ્લોગ જોવા માટે તમારો આભાર કે તમે અમારો બ્લોગ જુઓ છો. કોમેડી વિડીયો પણ બનાવીશું. હવે આજથી ચાલુ કરી દઈશું કોમેડી વિડીયો, જે હસબન્ડ વાઈફના થાય. વીકમાં 3 થી 4 વાર અમારા કોમેડી વિડીયો આવશે હવે. કારણ કે આ બધું અમારે બધું કરવાનું છે, એટલે કોમેડી વિડીયો બનાવવાનો એવો ટાઈમ જ ના રહ્યો. કારણ કે આ બધું સેટઅપ કરવાનું હતું, આ બધું ચાલુ કરવાનું. અને હા, સાંજે અમારા પકોડી છે, પ્રજાપતિ પાણીપુરી, જેવું તમને બતાવી દઉં છું મારું બોર્ડ, પ્રજાપતિ પાણીપુરી. તો એકવાર ટેસ્ટ કરવા જરૂરથી આવજો. એ આપણે રાતે એ ચાલુ કરી દીધી છે. 6 દિવસ થયા ચાલુ કરે. તો ચલો હું તમને બતાવું પ્રજાપતિ પાણીપુરી. તો આ છે મિત્રો, જો અમારી કાઉન્ટર, એના પર ઓલરેડી આપણે લખી દીધી પ્રજાપતિ પાણીપુરી 30 રૂપિયામાં 8 નંગ. તો આપણી દુકાન સારી છે, રોશની ફાસ્ટ ફૂડ. જોઈ રહ્યા છો તમે, આ ટોટલી સેટઅપ છે. આ 12 જગ્યા છે. અહીં આપણે કાઉન્ટર હોય પ્રજાપતિ પાણીપુરીનું. સાંજે 4:30 વાગે આપણે પાણીપુરી ચાલુ થઈ જાય છે. અને આપણે માતાજી બેસ્યા, જો મા ચેહર ભમણી, ગોગા મહારાજ, પરમાણી માતા છે ને. આપણે કાઉન્ટર બાઉન્ટર બધું સેટ કરી દીધું છે. ખુરશીઓ બધું ગોઠવી દીધું છે. તો આપણે બનાવવાનું ચાલુ જ છે. મને બની જાય મેંદુવડા પાડીએ એટલે તમને બતાવીએ. ફરી જઈ મેંદુવડા પાડતા બાદ જો તમે, મેંદુવડા આપણે શીખી ગયા બનાવતો. હવે આવડી ગયા આપણે બનાવતા. તો વ્લોગમાં બને જ રહેજો. તો વ્લોગ ચાલુ જ છે આપણો, તો આગળ જુઓ તમે. તો આપણા જો તેલ પેલું અંદર પેલું એવું થઈ ગયું, એટલે આપણે ગળી લઈએ. રોજ તેલ બદલી અને નવું આપણે તેલ એડ કરી દઈએ અંદર. ગળી લેવું પડે, રોજ બદલી નાખવું પડે તેલ. એકના એક તેલ ના રખાય. આપણે આને સાફ કરી દઈએ, પછી આપણે સ્ટાર્ટ કરીએ મેંદુવડા બનાવવાનું. તો જો તેલ આપણે તેલનો રીયુઝ કરતા જ નથી. રોજ આપણે તેલ બદલી જ દેવાનું હોય છે. ચાલુ કરી દઈએ હવે પાછું. હવે આપણે જો એકદમ તીખી સ્પાઈસી ચટણી આપણે હોય ને, તો એના માટે આપણે ચટણી બનાવીશું. બરાબર. આપણે જે પકોડીમાં બી વપરાય લાલ ચટણી, અને ઈડલીમાં બી વપરાય. કોઈને સ્પાઈસી તીખું ખાવું હોય તો એના માટે બી આ લાલ ચટણી છે. મરચાના પલાળીને મૂક્યા હતા. બરાબર. હા, તો કરી દો. આપણે ક્રશ કરી દઈએ. તો આપણે જો ચટણી બી બની ગઈ, લાલ ચટણી બની ગઈ, ગ્રીન ચટણી બનાવી દીધી, બધી ચટણી બનાવી દીધી, ટોટલી ચટણી. તો હવે આપણે બનાવવાનું છે મેંદુવડા, જે આપણે કઢાઈ ઓલરેડી મૂકી દીધી છે. તો જો આપણે મેંદુવડા હવે તૈયાર થઈ જશે. કઢાઈમાં તેલ બી ગરમ થઈ ગયું છે. મેંદુવડાનું ખીરું, આ સાઈડમાં સંભાર, એક નંબર સંભાર. હવે ટેસ્ટિંગ કરશે જીગી. જો ટેસ્ટ કરવો પડે ને, ગ્રાહકને આલે પહેલા આપણે ટેસ્ટ કરવો પડે ને. આપણે કહીએ તો આપણને ખબર પડે ને કે ભાઈ ટેસ્ટ કેવો છે, કેવું બની, કેવું નહીં બની. કારણ કે રોજ અમુક વસ્તુનો ટેસ્ટ કરવો પડતો હોય. ખાવાની વસ્તુ હોય એટલે ટેસ્ટ કરવો પડે. ફટાફટ ટેસ્ટ કરીને આપણા સબસ્ક્રાઇબ મિત્રોને કહો કે ભાઈ કેવો બને એમ. એકદમ જોરદાર જ હોય. આપણે તો મીઠું બીઠું બધું કમ્પ્લીટ હે ને? આપણે બધું આમ ખટાશ બટાશ બધું કમ્પ્લીટ કરી લો તમે ટેસ્ટ. હવે હું ટેસ્ટિંગ કરી જોઉં.
એકદમ જોરદાર, એકદમ મસ્ત બને છે. હવે મેંદુવડા બનાવવાની તૈયારી થઈ ગઈ છે. મેંદુવડા પાડશી. જુઓ, એક અંદર મેંદુવડા એડ કરી દીધું. ગેસ ધીમો જ છે, આપણે ફાસ્ટ નહીં રાખ. ધીમા ગેસે આપણે તળીએ ને એટલે ધીમા ગેસે તળીએ તો એકદમ લાલ ના થઈ જાય, સરસ સોફ્ટ થાય, ક્રિસ્પી થાય, અંદરથી ક્રિસ્પી થાય ને soft અંદરથી સોફ્ટ હોય. હમ. ફાસ્ટ ગેસમાં શું થાય, અંદર બહાર લાલ થઈ જાય ને અંદર કાચું. લાલ તો ઠીક છે પણ કડવા થઈ જાય. ટેસ્ટ ના આવતું હોય. આમાં એ વસ્તુ ના થાય. તો મેંદુવડા બી બનાવી દીધા અને એ બી બનાવવાનું થઈ ગયું. હવે એના પછી ટીકડીનું આવશે, અને પછી ટીકડી ચાલુ. ટીકડી આવશે અને પછી સબ જો ટીકડી બી બનવાની તૈયાર થઈ ગઈ છે. ટીકડી થઈ ગઈ, મેંદુવડા થઈ જાય. જેમ વપરાય એમ ધીમે ધીમે આપણે થોડું બનાવતા જઈએ છીએ ગરમ ગરમ. કારણ કે બધું બનાવીને મૂકી દઈએ તો ઠંડુ થઈ જાય, એટલે આપણે બધું વસ્તુ જલ્દી નહીં બનાવતા. જેમ પતે એમ બનાવતા જઈએ છીએ. તો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી, જય ગોગા મહારાજ.